માહિતીનો અધિકાર, નાગરિકોનો અધિકાર. કઈ કઈ જાતની માહિતી માંગી શકાય? આપણે માંગીએ તે બધી જાતની માહિતી મળે? માહિતીને 3 પ્રકારે વિભાજિત કરી શકાય છે: પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, એક્ઝમ્પ્ટેડ તથા અન્ય પ્રકારની માહિતી. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનો અર્થ થાય છે સ્વયં એટલે કે સામેથી જાહેર કરવાની વિગતો. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એ રીતે તૈયાર કરવા કે જેથી નાગરિકને માહિતી મેળવવા માટે આ કાયદાનો સૌથી ઓછો ઉપયોગ કરવો પડે. અને આ પ્રકારની માહિતી મેળવવા માટે નાગરિકે કોઈ લેખિતમાં અરજી કરવાની કે 30 દિવસ રાહ જોવાની કે 20 રૂપિયા ફી ભરવાની જરૂર નથી. માહિતી અધિકાર અધિનિયમ 2005 અનુસાર દરેક જાહેર સત્તા મંડળે કેટલીક માહિતી સામે ચાલીને જાહેર કરવાની રહે છે, જેમાં પોતાના વ્યવસ્થાતંત્ર, તેના કાર્યો અને ફરજોની વિગતો, નિર્ણયો કેવી રીતે લેવાય છે, પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો જેવી 17 બાબતોનો સમાવેશ થાય છે. કેટલીક માહિતી એક્ઝેમ્પ્ટેડ છે, એટલે કે આવી માહિતીને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના વિશે વિગતે આપણે આવનારા અંકમાં જોઈશું. અત્યારે જોઈએ માહિતી અધિકાર હેઠળ આવરી લેવાયેલા જાહેર સત્તા મંડળ એટલે કે પબ્લિક ઓથોરિટી વિશે. પબ્લિક ઓથોરિટી એટલે કે જાહેર સત્તા મંડળમાં બંધારણથી રચાયેલ, સંસદે કરેલા કોઈ કાયદાથી અસ્તિત્વમાં આવેલ, રાજ્ય વિધાન મંડળે કરેલા કાયદાથી સમુચિત સરકારે બહાર પાડેલા કોઈ જાહેરનામા કે હુકમથી રચાયેલ સત્તામંડળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને તેમાં સમુચિત સરકારે પૂરા પાડેલા ફંડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે 1. માલિકી નિયંત્રણ અથવા મોટા પાયે રોકાણ મેળવતું મંડળ અને 2. મોટા પાયે અનુદાન મેળવતા બિન સરકારી સંગઠનોનો સમાવેશ થાય છે. જાહેર સત્તા મંડળ એટલે સરકારના જાહેર નાણાંથી ચાલતા કોઈ પણ સત્તા મંડળો રાજ્ય વિધાનસભા કે લોકસભા દ્વારા કોઈ ખાસ કાયદો પસાર કરી અને એના દ્વારા રચાયેલ સંસ્થા. જેમ કે આપણે ગુજરાત યુનિવર્સિટી, તો વિધાનસભાએ ગુજરાત યુનિવર્સિટી એક્ટ પસાર કરી અને ગુજરાત યુનિવર્સિટીની એનાથી રચના થઈ છે. એનડીડીબી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, તો એ લોકસભામાં એનડીડીબી એક્ટ પસાર કરવામાં આવ્યો અને એનાથી એનડીડીબીનું અસ્તિત્વ આવ્યું. એટલે આ પ્રકારના સંગઠનો સરકારની ગ્રાન્ટ, સરકારના નાણાં લેતા હોય કે ના લેતા હોય, પણ જો કાયદા દ્વારા એની રચના થઈ છે તે જાહેર સત્તા મંડળમાં ગણાય. એ સિવાય સરકારના તમામ વિભાગો કે જે જાહેર નાણાંથી ચાલે છે બધા જાહેર સત્તા મંડળમાં એની વ્યાખ્યામાં આવી જાય છે. ઉદ્યોગ વિભાગ છે, પંચાયત વિભાગ છે, વન પર્યાવરણ વિભાગ છે, રોડ માર્ગ મકાન વિભાગ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે જે દવાખાના ગામ સુધી ચાલે, સરકારી દવાખાના એ વિભાગ છે, પાણી પુરવઠા વિભાગ છે. આ બધા વિભાગો જે સરકાર પોતે જુદા જુદા વિભાગોમાં પોતાના કાર્યો કરે છે, એ તમામ વિભાગો એ જાહેર સત્તા મંડળની વ્યાખ્યામાં આવી જાય છે. આ સિવાય એવા સંગઠનો કે જે સંગઠનો સરકારના નાણાંથી ચાલતા હોય, તો એ પણ જાહેર સત્તા મંડળની વ્યાખ્યામાં આવી જાય છે, એમને આ કાયદો લાગુ પડે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એ પણ એક અલગ સત્તા મંડળ તરીકે આ કાયદામાં સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા, તો ગુજરાત વિધાનસભા એ પણ એક અલગ સત્તા મંડળ તરીકે માહિતી અધિકારના કાયદામાં આવી શકે છે. આ બધી સંસ્થાઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર દેશના દરેક નાગરિકને છે. તમને પ્રશ્ન થશે કે માહિતી કઈ કઈ રીતે માંગી શકાય? શું તેના માટે જાતે જવું પડે? કોઈ પણ નાગરિક રૂબરૂ, ટપાલથી કે ઈમેલથી માહિતી માંગી શકે છે. એના માટે સાદા કાગળ પર લેખિત સ્વરૂપમાં અરજી કરવાની હોય છે. ખાસ વાત એ છે કે માહિતી માંગનારે આમાં માહિતી માંગવાનું કારણ જણાવવું જરૂરી નથી. જો નાગરિકને લખતા વાંચતા ન આવડતું હોય તો જાહેર માહિતી અધિકારી તેને અરજી લખવામાં મદદ કરશે. જાહેર માહિતી અધિકારીની મદદથી તમે અરજી તૈયાર કરીને માહિતી માંગી શકો છો. આ સુવિધાઓ તો છે જ, છતાંય જો તમે જાતે અક્ષર જ્ઞાન મેળવીને લખી વાંચી શકો તો કોઈને આધારિત ન રહેવું પડે. બરાબર ને? હવે જોઈએ અરજી કેવી રીતે કરવી. માહિતી મેળવવા માટે સાદા કાગળ ઉપર વિગતો સાથે અરજી કરવી. ચાલો જોઈએ અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ કયા છે. પહેલો મુદ્દો છે જાહેર માહિતી અધિકારીનું નામ
એના સ્થળની વિગત, અરજી કરનાર અરજદારનું નામ, અરજદારનું સરનામું. એ પછીનો ત્રીજો અગત્યનો મુદ્દો છે કે તમને કયા પ્રકારની શું માહિતી જોઈએ છે. ચોથો ભાગ એ છે કે જો તમે બીપીએલ પરિવારમાંથી નથી, ગરીબ રેખા હેઠળના કુટુંબમાંથી નથી, તો આ અરજી માટે ભરવાની થતી અરજી ફીની રકમ 20 રૂપિયા એ તમે કેવી રીતે ભરો છો. એ અરજીમાં ફીની વિગત લખવાની છે કે તમે રોકડેથી રજૂ કરો છો કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરથી અદા કરો છો, ડિમાન્ડ ડ્રાફ્ટથી, પે ઓર્ડરથી, એ લખવાનું. જો બીપીએલ પરિવારના સભ્ય હશે, ગરીબ રેખા હેઠળ જીવતા કુટુંબના એ પરિવારના સભ્ય હોય તો એમને આ માહિતી અધિકારના કાયદા હેઠળ આ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અને આની સાથે બિડાણ તરીકે જો બીપીએલનો દાખલો કે જોડ્યો નીચે બિડાણ એમ લખી અને બીપીએલના પ્રમાણપત્રની કે બીપીએલ કાર્ડની ઝેરોક્સ નકલ. અને એ પછીનો જે મુદ્દો છે સૌથી છેલ્લો, એમાં અરજદારની સહી આવશે અને અરજી કર્યાની તારીખ. જાહેર માહિતી અધિકારી તમારી અરજી અને અરજી ફી સ્વીકારવા માટે આ કાયદા હેઠળ બંધાયેલા છે. અને જો અરજી કે અરજી ફી સ્વીકારવાની કોઈક પરિસ્થિતિમાં કોઈ ના પાડે તો એમણે માહિતી આપવાની ના પાડી છે એવું આ કાયદો માની લેશે. આપની અરજી મળ્યા પછી જે તે વિભાગના જાહેર માહિતી અધિકારી આપને તેની પહોંચ રૂપે અરજીની સ્વીકૃતિનો કાગળ આપશે. આ પહોંચ એટલે કે અરજીની સ્વીકૃતિમાં અરજદારનું નામ અને તેને કરેલી અરજીની તારીખ દર્શાવેલ હોય છે. આ સિવાય માહિતી 30 દિવસની અંદર પૂરી પાડવાની બાંહેધરી હોય છે. જો કોઈ કિસ્સામાં માહિતી આપવી શક્ય ન હોય તો તેના કારણો દર્શાવતો પત્ર પાઠવવામાં આવે છે. સાથે અરજદાર કેટલા દિવસમાં અને કોની પાસે અપીલ કરી શકે છે તેની પણ જાણકારી હોય છે. અરજીની પહોંચ અરજદારે માહિતી મળે ત્યાં સુધી સાચવીને રાખવી. માહિતી અધિકાર કાયદા હેઠળ અરજદારો તરફથી 2 રીતે અરજીઓ રજૂ કરવામાં આવે છે. કેટલીક વાર અરજદાર જાતે જ અરજી લઈને આવે છે અને કેટલીક વાર ટપાલ મારફતે પણ અરજી આવે છે. અરજદાર જ્યારે અરજી લઈને આવે છે ત્યારે સંસ્થાના જાહેર માહિતી અધિકારી તરીકે સામાન્ય રીતે અમારો સંપર્ક કરતા હોય છે. જ્યારે અરજદાર અરજી લઈને આવે અને અમારો સંપર્ક કરે ત્યારે અમે અરજી હાથોહાથ સ્વીકારી લઈએ છીએ. સાથે સાથે અરજીનું કન્ટેન્ટ્સ પણ જોઈએ છે કે એમાં એને શું મુશ્કેલી છે અને જો શક્ય હોય તો તે વખતે જ એને સંતોષ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અરજી સ્વીકારીને એને અથવા અમે પહોંચ પણ એ વખતે જ આપી દઈએ છીએ. સાથે સાથે સ્વીકારીને અમે રજિસ્ટ્રી શાખામાં એક અલગ રજિસ્ટર પણ નિભાવ્યું છે. એમાં નોંધ કરીને અમારી કન્સર્ન બ્રાન્ચને એને આપી દઈએ છીએ. તેમાંથી નોંધ કરીને પછી જે શાખાના અધિકારીએ માહિતી આપવાની હોય એને અરજી અમે પહોંચતી કરીએ છીએ. ટપાલ મારફતે જે અરજીઓ આવે છે એ અમારી જનરલ રજિસ્ટ્રી બ્રાન્ચમાં આવે છે. જનરલ રજિસ્ટ્રી બ્રાન્ચના જે ક્લાર્ક છે એમને અમે સામાન્ય સૂચના આપી છે કે આરટીઆઈ હેઠળની અરજીને તાત્કાલિક પ્રાયોરિટીમાં એક અલગ રજિસ્ટર જે આપ્યું છે એમાં એને નોંધ કરવી. એ રજિસ્ટર લઈને આવે ત્યારે અમે અરજી સ્વીકારી લઈએ છીએ. સ્વીકાર્યા પછી એ અરજીનું કન્ટેન્ટ્સ જોઈ લઈએ છીએ અને અમારી જે કન્સર્ન વહીવટી શાખા છે એમાં પણ અમે એક અલગ રજિસ્ટર રાખ્યું છે, એમાં પણ નોંધ કરી દઈએ છીએ. ત્યારબાદ અરજીની જે પહોંચ આપવાની છે અરજદારને એ પણ અમે આપી દઈએ છીએ. સાથે સાથે અમે એ વિગત પણ જણાવીએ છીએ કે આ અરજીને લગતી જે માહિતી છે આપને વધુમાં વધુ 30 દિવસની અંદર આપી દઈશું. એના સંદર્ભમાં કોઈ નકલ ફીના પૈસા પણ ભરવાના હશે તો તેની પણ એને જાણ કરવામાં આવે એવું જણાવીએ છીએ. અગર તો એને રૂબરૂ ઇન્સ્પેક્શન કરીને કોઈ માહિતી લેવાની થતી હશે તો તે મુજબ પણ એને જાણ કરીએ છીએ. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. પછી જે શાખાને લગતી બાબત હોય એ શાખાને અમે અરજી મોકલી આપીએ છીએ. ડીમ પીઆઈઓ તરીકે કોઈ માહિતી આપવાની થતી હોય કોઈ શાખા વડાએ તો એનું પણ અમે ધ્યાન દોરીએ છીએ. લેખિત સ્વરૂપમાં ધ્યાન દોરીએ છીએ, વ્યક્તિગત રીતે પણ ધ્યાન દોરીએ છીએ. સાથે સાથે અમે જણાવીએ છીએ કે આ અરજી આરટીઆઈ હેઠળની છે, સમય મર્યાદાની અરજી છે એટલે એને ટોપ પ્રાયોરિટી આપવી. 10 દિવસની અંદર અમે સંબંધિત અધિકારીને જણાવીએ છીએ કે તમારે આની માહિતી અમને પૂરી પાડવી. કેટલાક કિસ્સાઓમાં માહિતી એટલી બધી લાંબી હોય કે વધારે પડતી હોય કે જેની નકલો કરવી શક્ય નથી અથવા એ રીતે એને રેકર્ડ આપી શકાય એમ નથી. એવા સંજોગોમાં અમે જે તે શાખાધિકારી પાસેનું રેકર્ડ અમારી પાસે કબજે લઈએ છીએ અને એ રેકર્ડ પૈકી એને જે તપાસણી કરવી હોય એના માટે પણ અમે એને સમય મર્યાદા આપીએ છીએ કે તમે આટલા દિવસમાં આ તારીખે આવીને આ રેકર્ડ અહીંયા તપાસીને ઇન્સ્પેક્શન કરી શકો છો અને એ પૈકીના કોઈ રેકર્ડની તમારે જરૂર હશે તો એના ચાર્જ તમે ભરેથી એ રેકર્ડ તમને સુપ્રત કરવામાં આવશે. સૌનો અધિકાર માહિતીનો અધિકાર.